નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 6 ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ. છેલ્લે આપણે ક્રમચય એના થોડાક દાખલાની ચર્ચા કરેલી. ફરી પાછો એક દાખલા અત્યારે સમજાવું છું. એના આધારે તમારે 2 દાખલા તમારી નોટબુકમાં ગણવાના થશે. તો જોઈએ પહેલા સૌપ્રથમ પહેલો દાખલો 8 થી 3 છે. તો એને પહેલા સૂત્ર મૂકીને દાખલાની ગણતરી કરું છું. NPR n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. તો n ની જગ્યાએ આપણી પાસે કિંમત છે 8, એટલે ઉપર 8 ફેક્ટોરિયલ થશે છેદમાં 8 માઇનસ r ની કિંમત આપણી પાસે છે 3. તો ઉપર 8 ફેક્ટોરિયલ એટલે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ મૂકી દઉં છું. 5 ફેક્ટોરિયલનો અર્થ શું થાય? તો કે 5 થી 1 સુધીનો ગુણાકાર. બરોબર. 8 માંથી આપણે 3 કાઢીએ તો કેટલા વધે? તો કે 5 વધે. 8 માંથી 3 કાઢીએ એટલે 5. પાછળ ફેક્ટોરિયલની નિશાની છે એટલે ફેક્ટોરિયલની નિશાની. ઉપર અંશમાં તમે જોઈ શકો છો 5 ફેક્ટોરિયલ છે. બરોબર. તો એ 5 ફેક્ટોરિયલ અંશમાં અને 5 ફેક્ટોરિયલ છેદમાં બંને ઉડી જાય. તો 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ત્રણેયનો આપણે ગુણાકાર કરી તો એનો જવાબ આવશે 336. એવી રીતના 8P3 એનો જવાબ 336. 8P3 એનો જવાબ આવશે 336. આની જેમ જ તમારે તમારી નોટબુકમાં 60P2 7P6 એની ગણતરી કરવાની છે. બરોબર. એના માટે હું 7 મિનિટનો સમય આપું છું. ગણતરી થઈ જાય એટલે રેઝ કરવાનું ભૂલાય નહીં. ફરી પાછું રિપીટ કરું છું. 60 ફેક્ટોરિયલ એટલે ઉપર 60 ફેક્ટોરિયલ. 60 માંથી 2 કાઢવાના છે. r ની જગ્યાએ 2 છે એટલે 60 માંથી 2 કાઢવાના છે. અને 60 ફેક્ટોરિયલ એટલે 60 ગુણ્યા 59 ગુણ્યા 58 ફેક્ટોરિયલ. 60 માંથી 2 બાદ કરીએ એટલે 58 ફેક્ટોરિયલ. છેદ ઉડાડી 58 ફેક્ટોરિયલ અંશમાં છે ને 58 ફેક્ટોરિયલ છેદમાં છે એટલે ઉપર 60 ગુણ્યા 59 એનો ગુણાકાર કરી એટલે 3540 એ આપણો જવાબ આવે છે. હવે નેક્સ્ટ ત્રીજો દાખલો છે. એની ગણતરી અત્યારે ફરી પાછી રિપીટ કરું છું. પછી ત્રણેય દાખલા ટૂંકી રીતે સમજાવીશ. NPR n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. n ની જગ્યાએ 7, r ની જગ્યાએ 6 છે. 7 ફેક્ટોરિયલ છેદમાં 7 માઇનસ 6 ફેક્ટોરિયલ. તો 7 એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 અને ગુણ્યા 1. 7 માંથી 6 જાય એટલે 1 અને 1 ફેક્ટોરિયલ એટલે 1 જ થાય. 1 ફેક્ટોરિયલ એની કિંમત 1 જ થાય. તો આપણે ગુણાકાર કરવાનો છે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે કે 5040. 7P6 ની કિંમત 5040. બરોબર. આ સૂત્રની મદદથી ખાસ યાદ રાખજો, પરીક્ષામાં તમારે દાખલો ગણવાનો થાય તો આ રીતના સૂત્રની મદદથી જ ગણવાનો છે, સ્ટેપ વાઇઝ જ. પણ તમારે MCQમાં પૂછાય, ટૂંકા પ્રશ્ન હોય એમાં પૂછાય તો એને ઝડપથી કેમ જવાબ આપવો, એનો જવાબ આપણે ઝડપથી કેમ આપવો, હવે આપણે એની ચર્ચા કરીએ. કોઈ વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો હોય સ્પીડમાં જવાબ આપવાનો તો એ માઇક ઓન કરીને કહી શકે છે.
જો હું ગણતરી અત્યારે જે દર્શાવું છું એ એમસીક્યુ માટેની છે. પરીક્ષામાં દાખલા પૂછાય 2 માર્કના કે 3 માર્કમાં, એમાં એનો ઉપયોગ કરવાનો નથી. દાખલામાં એનો ઉપયોગ કરવાનો નથી. ઓનલી ફોર એમસીક્યુ માટે, ટૂંકા પ્રશ્નો માટે, ઝડપથી ગણતરી કરવા માટેની આ રીત છે. બરોબર. 8 અને 3, 8 માઇનસ 3 છે તો 8 ગુણ્યા 7 ગુણ્યા 6. નીચે જે 3 દેખાય છે ને, આ 3, એ 3 સ્ટેપ 8 થી ઉતરતા ક્રમમાં જવાનું. નીચે 3 છે એટલે 3 સ્ટેપ ઉતરતા ક્રમમાં આપણે ઉતર્યા. 8 ગુણ્યા 7 ગુણ્યા 6. 8 ગુણ્યા 7 ગુણ્યા 6 નો આપણે ગુણાકાર કરી એટલે 336 સીધો જવાબ આવી ગયો. એવી રીતના અહીંયા 2 છે તો 60. 2 સ્ટેપ ઉતરતા ક્રમમાં જવાનું, એક 60 અને એક 59. આ 2 સ્ટેપ. 2 સ્ટેપ આપણે ઉતરતા ક્રમમાં ગયા એટલે 60 ગુણ્યા 59 કરી તો આપણો જવાબ 3540. એવી રીતના આપણે અહીંયા ત્રીજા દાખલાની થોડીક રકમ ચેન્જ કરી. દાખલા તરીકે એમ કહી કે 57 P3. તો કેવી રીતના કરવાનું, તો કે 57 ઉતરતા ક્રમમાં જવાનું, 56 અને 55. 3 જ સંખ્યાનો ગુણાકાર થાય. શું કામ 3? r ની જગ્યાએ 3 છે એટલા માટે. r ની જગ્યાએ 3 છે એટલા માટે 3 સ્ટેપ જ ઉતરતો ક્રમ લેવાનો, એટલે કે 57 ગુણ્યા 56 ગુણ્યા 55. ₹1,75,560. આવી રીતના તમે ઝડપથી ગણતરી કરી શકશો. અત્યારે મેં ટૂંકી રીતના દાખલો સમજાવ્યો હોય, દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો? હા 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 વેરી ગુડ. હા. નેક્સ્ટ આપણે થોડાક બીજા દાખલાની ચર્ચા કરી. અત્યારે તમે સ્ક્રીન ઉપર NP0, NPN અને NP1 દેખાય છે. બરોબર. એની કિંમતની આપણે ચર્ચા કરવાની છે. આની કિંમત કેટલી, આની કિંમત કેટલી આવે અને NP1 ની કિંમત કેટલી થશે. n એટલે તમે કોઈ પણ રકમ તમારે ધારવાની છૂટ છે. બરોબર. n એટલે તમારે કોઈ પણ રકમ ધારવાની છૂટ છે. દાખલા તરીકે આપણે n ની જગ્યાએ 6 મૂકી દઈએ. p ના p એમનેમ, અને નીચે 0 છે તો 0 જ મૂકવાનો છે. તો 6p0 એનો જવાબ શું આવશે? જે વિદ્યાર્થીને ખ્યાલ હોય એ રેઝ યોર હેન્ડ કરશે. p0 એનો જવાબ શું આવશે? બેચરાયસ 0 જ આવે સર. ઓકે, 0 જવાબ આવશે. હાલો વિશાલ? 1 આવે સર. 1 આવે. 0 અને 1 બે જવાબ મળ્યા આપણે. બરોબર. હવે આપણે એની ચર્ચા કરીએ. યસ. હા. ઓકે. જો એક વસ્તુ યાદ રાખજે, ભાંગાકાર થતો હોય ને, આપણે આમાં અંશ અને છેદ તો આવે છે ને સૂત્રમાં. હા. જ્યારે અંશ અને છેદ બે આવતા હોય ને, એટલે કે ભાંગાકાર તો થાય જ છે, એનો જવાબ કોઈ દી 0 ના આવે. હા. કોઈ દી ના આવે. કેવી રીતના ના આવે એ લખું છું. પેલા 6 એટલે 6 ફેક્ટોરિયલ. 6 માઇનસ 0 6 ફેક્ટોરિયલ. તો 6 માંથી 0 જાય તો 6 જ વધે, તો નીચે 6 ફેક્ટોરિયલ. અંશમાં 6 ફેક્ટોરિયલ, છેદમાં 6 ફેક્ટોરિયલ. બેયના છેદ ઉડાડો તો એને કહેવાય 1. 0 નહીં, એને કહેવાય 1. એટલે n બરાબર તમારે ગમે એવી રકમ લેવાની છૂટ, ગમે. પરીક્ષામાં ક્યારેક આવી રીતના પૂછી લઈએ,
p0 આનો જવાબ શું? તો ખબર હોવી જોઈએ r ની જગ્યાએ એટલે કે r બરાબર 0 છે, r બરાબર 0 છે, હા છે, એનો જવાબ હંમેશાને માટે એક જ આવે, એનો જવાબ હંમેશાને માટે એક જ આવે, બરોબર. નેક્સ્ટ NPN એટલે n બરાબર આપણે કોઈ પણ રકમ ધારી શકીએ છીએ. દાખલા તરીકે આપણે n બરાબર 4 ધારી લઈએ તો p ના p તો નીચે n જ છે તો અહીં આપણે 4 જ મૂકવા પડે. તો 4p4 તો 4p4 નો જવાબ શું આવશે? જે વિદ્યાર્થીને ખબર હોય એ પહેલા રેઝ યોર હેન્ડ કરશે. દિયા, માકડિયા દિયા, હા સર. 4p4 નો જવાબ શું આવશે? એનો જવાબ સર 1 નહીં 4 4 આવશે 4. 4 આવશે. ઓકે. કણસાગરા ખુશ 0 0 જવાબ આવશે. એક 4 જવાબ, એક 0 જવાબ. પછી સાદરિયા વંશ 0 0. માકડિયા ધ્રુવ 4 જવાબ. 4 જવાબ. શિવમ 0 સર. 0 જવાબ. ઓકે રેડી. હવે આપણે એની ગણતરી કરી, બરોબર. ટૂંકી રીતથી કરવી છે કે સૂત્રની મદદથી કરવી છે? કોઈ પણ એક વિદ્યાર્થી માઇક ઓન કરીને જવાબ આપી શકે છે. સૂત્રની મદદથી. ઓકે હાલો સૂત્રની મદદ. તો પહેલા 4 ફેક્ટોરિયલ આવશે, નીચે 4 માંથી 4 આવશે, આ ફેક્ટોરિયલ, ઉપર 4 ફેક્ટોરિયલ, નીચે 4 માં 4 જાય તો 0 ફેક્ટોરિયલ, ઉપર 4 ફેક્ટોરિયલ છે ને તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 0 ફેક્ટોરિયલ છેદમાં છે એ 0 ફેક્ટોરિયલની કિંમત 1 થાય. 0 ફેક્ટોરિયલની કિંમત 1 જ થાય, અહીંયાથી આગળ વધે નહીં, બરોબર. 0 ની કિંમત આગળ વધે નહીં. ખ્યાલ આવ્યો હું શું કહેવા માંગુ છું? 0 ફેક્ટોરિયલ હોય એના બરાબર આપણે 1 જ લઈ લેવાનો થાય. એટલે ખાસ ધ્યાન રાખજો, 0 ફેક્ટોરિયલની કિંમત 1 જ રહે છે, એનાથી આગળ એકેય કિંમત થતી નથી. એટલે આપણે 1 મૂકી દઈ તો ઉપર ગુણાકાર કરો જે 4 તેરી 12 દૂને 24. NPN બરોબર, એને લખવું હોય તો કઈ રીતના લખાય? તો એને આપણે આવી રીતને લખી શકીએ, n ફેક્ટોરિયલ. દાખલા તરીકે n ની જગ્યાએ 6 મૂકો, 6p6 તો 6 થી માંડીને 1 સુધી ગુણાકાર, તો n ફેક્ટોરિયલ નો અર્થ એવો જ થાય, બરોબર ને? ખાલી તમને એમ કહે કે 8 ફેક્ટોરિયલ એટલે શું? આપણે શરૂઆતમાં શીખી ગયા 8 ફેક્ટોરિયલ એટલે શું? તો કે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 અને ગુણ્યા 1. 8p8 પૂછે તો આનો અર્થ શું થાય? તો આનો અર્થ એવું જ થાય 8 ફેક્ટોરિયલ. 8p8 પૂછે તો એનો અર્થ શું થાય? 8 ફેક્ટોરિયલ જ થાય, બરોબર. એટલે NPN એની કિંમત આવી રીતના આપેલી હોય તો આનો જવાબ n ફેક્ટોરિયલ. આ MCQ માં ઘણી વખત આવા પૂછાય છે.
હવે આપણે એના પછીનું સ્ટેપ જોઈ NP1. n બરાબર આપણે કોઈ પણ રકમ આપણે ધારી શકીએ છીએ. દાખલા તરીકે આપણે 3 ધારી લઈ, એકની જગ્યાએ તો એક જ મૂકવાનું છે. તો 3p1 નો જવાબ શું આવશે? છ 3 3 આ શું કહેવા માંગે છે કે દાખલા તરીકે તમને એમ પૂછે 1000 p1, તો આનો જવાબ શું આવે? 1000. 1000. એવી રીતના એમ પૂછે 1.67 એટલે કે 1.67 p1, આનો જવાબ શું આવે? 1.67. 1.67. અને ક્યારેક આવી રીતના પોઈન્ટ વાળા પૂછે ને તો વળી એમ થાય પોઈન્ટ વાળા હોય તો આપણે કેમ બાદ બાકી કરવું, ગુણાકાર કેમ કરવો, ઉતરતા ક્રમ એનો કેવી રીતના ગણવું, બરોબર? આવા પ્રશ્ન થાય. પણ આનો ખ્યાલ હોય, આપણા સૂત્રનો ખ્યાલ, તો એના મદદથી સીધો એનો જવાબ જ છે. અત્યારે મેં બોર્ડ ઉપર 3 લખ્યા છે, NP0, NPN અને NP1. એમાં કોઈને પ્રશ્ન થતો હોય તો પ્રશ્ન પૂછી શકે છે. ઓકે, રેડી. હાલો, તો હું બોર્ડ ઉપર થોડાક એવા પ્રશ્નો લખું છું, એનો જવાબ તમારે ગમે એનું નામ પૂછું એને તાત્કાલિક જવાબ આપવાનો છે, કેમ કે આમાં ગણતરી તો કરવાની થતી જ નથી, આપણે સીધો જવાબ આપી શકીએ છીએ. ભાલોડિયા વાસુ? હા સર. 8p0 એનો જવાબ શું આવશે? 1. 1. વેરી ગુડ. ઉત્તમ. ભાલોડિયા ઉત્તમ. ઓકે, મૌલેશ? બુટાણી મૌલેશ? 7p0. 7p0. 1. 1. વેરી ગુડ. કાવરજીત? 1 સર 1. 1. દરેકને હવે ખ્યાલ આવી જવો જોઈએ કે નીચે જે 0 આવે છે પછી n ની જગ્યાએ તમે ગમે એવી કિંમત મૂકો એનો જવાબ 1 જ આવે, બરોબર? હવે એના પછીને આપણે એક ચર્ચા કરી 8p8. ખાનાપરા ખુશી? ખુશી, અવાજ આવે છે? 40,320. ઓકે, આપણે એની કિંમત અત્યારે નહીં મેળવી, પણ આપણે સીધું એમને લખી નાખવું 8 ફેક્ટોરિયલ થશે ને? હા. ઓકે, હજી નવું એક આના વધારે આપું છું. 6p6 બરાબર 6p5 બરાબર 6 ફેક્ટોરિયલ. આ ત્રણેયની કિંમત એક સરખી જ આવે, બરોબર? આ ત્રણેયની કિંમત એક સરખી જ આવે, એટલે દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખજો. હજી ત્રીજો દાખલો અહીં મૂકું છું. 10p10 છે એટલે કે 10p10, 10p9,
અને 10 ફેક્ટોરિયલ. આ ત્રણેયની કિંમત એક સરખી જ આવે. આ ત્રણેયની કિંમત એક સરખી જ આવે. ત્રણેય એક સમાન જ છે. બરોબર. એમાં કોઈને જે ક્વેશ્ચન થતો હોય તો પ્રશ્ન પૂછી શકે છે. ઓકે, નેક્સ્ટ. 10p1 એનો જવાબ આપશે બ્રિંજા. હા સર. 10p1 એનો જવાબ શું આવશે? 10. 10. વિશાલ. હા સર. આનો જવાબ 100. વેરી ગુડ. માકડિયા મિત. હા સર. આનો જવાબ શું આવશે? ત્રીજો દાખલો મેં લખ્યો એમાં 1.683. એને એક 1. વેરી ગુડ. માકડિયા જ્યોત. માકડિયા જ્યોત 1.40p1 એનો જવાબ શું આવશે? 1 સર. 1.40p1 છે. નીચે 1 છે. ના 1.40. 1.40. વેરી ગુડ. એટલે ખાસ ધ્યાન રાખજો, મહત્વ છે ખાલી 0 r ની જગ્યાએ 0 હોય ત્યારે અને r ની જગ્યાએ 1 હોય ત્યારે શું આવે. સાવ ઈઝી સમજવું હોય તો આવી રીતના સમજી જવાય. r બરાબર આપણે 0 છે. r બરાબર 0 હોય, બરોબર, એનો જવાબ 1 જ આવે. r બરાબર 1 આવે તો એનો જવાબ n આવે. n આવે એટલે n ની જગ્યાએ ઉપર જે કિંમત હોય એ કિંમત જ જવાબમાં હોય. એ કિંમત જ જવાબમાં હોય. આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આની પછી ગણતરી કરવા ના જવાય. તમે આવી રીતના જવાબ મૂકી શકો. પણ તમને તકલીફ જ્યારે આ પોઈન્ટ વાર આપું છે ને MCQ માં, ત્યારે કન્ફ્યુઝ થાય. કેમ કે એ સૂત્રની મદદથી તમે મૂકવા જાઓ તો સૂત્રમાં તમે કેમ મૂકો, કઈ કિંમત મૂકો એ ખ્યાલ જ ના આવે. એની ગણતરી તમે ના કરી શકો. પણ જો આ ટૂંકી રીતની ખબર હોય કે r બરાબર 0 થતા હોય તો એનો જવાબ હંમેશાને માટે 1 જ થાય છે. અને r ની જગ્યાએ 1 હોય એટલે કે r બરાબર 1 થતા હોય ત્યારે હંમેશા માટે એનો જવાબ n ની કિંમત જે હોય એ જ જવાબ હોય. તો આપણે સીધો જવાબ મૂકી શકીએ. ઓકે, આજના લેક્ચરમાં કોઈને અત્યારે જે આપણે શીખ્યા એમાં કોઈને ક્વેશ્ચન થતો હોય તો પ્રશ્ન પૂછી શકે છે. ઓકે, દરેક વિદ્યાર્થી સૌપ્રથમ ચેટ બોક્સમાં જઈ પોતાની હાજરી પૂરી લે. હજી કોઈ વિદ્યાર્થીને ક્વેશ્ચન થતો હોય તો પ્રશ્ન પૂછી શકે છે.